તો ફ્રેમમાં મારી સાથે જગદીશ મહેતા દેખાય છે. જગદીશભાઈ, સ્વાગત છે. શું કહેશો, તુલસી વિવાહ હતા કે પછી શક્તિ પ્રદર્શન? જુઓ, આપને કહું, શક્તિ હોય એ પ્રદર્શન કરવાનો એને અધિકારે છે, પણ જયરાજસિંહ બાપુને લાગે વળગે ત્યાં સુધી એની શક્તિ એટલી નાની નથી કે હવે એને એ પ્રદર્શન કરવી પડે. એ તો પ્રદર્શિત જ છે વર્ષોથી. પણ કેવળ શક્તિ નહીં, કેટલાક સંબંધો પણ છે, એનું તમે નજરે નિહાળો તો ખબર પડે. કારણ કે લમણે બંદૂક મૂકીને 50,000 માણસને લાવી શકાય નહીં. તમે ખાનખાના લોકો જેને કહી શકાય, એવા જેને બે પાંચ વિશેષણો લાગતા હોય, એને તમે ભાર દઈને દુરાગ્રહ કે હઠાગ્રહ કે બધો અનુગ્રહ જે કયો તે એ કહીને બોલાવી શકો. પણ આમ જનતા જે દોડી આવે એ એમનેમ તો આવે નહીં, પહેલી વાત. બીજી વાત, કોઈને એટલા બધા રોટલાની હવે ભૂખ નથી રહી એ પણ આપણે જાણીએ છીએ. તો દરેકને, અને ઓળઘોળે નહીં પાછા, પણ એટલું તો સમજે કે આ માણસ અડધી રાતનો હોકારો છે. એ હકીકત છે, જે ગણેશની વાત કરું છું. અને એટલે જ લોકો ત્યાં, હું ગઈકાલે સ્વયં ત્યાં ગયો તો મને ખ્યાલ છે, 50,000 જેટલું માણસ ત્યાં પેલેસમાં જમતું હતું. અને ભાઈ ગણેશ ગોંડલને 18 વર્ણના સેંકડો સંસ્થાઓએ જે રીતે સન્માનિત કર્યા, એ જોતા એમ લાગે છે કે આ કેવળ ધાકની વાત નથી, શાખની વધુ છે. જગદીશભાઈ, એટલે 2027 પહેલાનું આ સોફ્ટ લોન્ચિંગ કહી શકાય ગણેશનું, કારણ કે 22માં ટિકિટ માટે ધમપછાડા થયા હતા. 22માં ટિકિટ ન મળી એના ઘણા બધા લિવિંગ સર્ટી, જન્મ તારીખના દખલાના કારણો આવ્યા હતા. આ 27માં ખીલ્લો બેહાડવા માટેની વાત હતી કે હવે હું, પછી મારા ઘરના, ને હવે મારો દીકરો. એમાં તમે 100% સત્ય જુઓ. અત્યારે ગઈકાલે જે કાર્યક્રમ થયો તે અને હવે ભવિષ્યમાં જે થનારા છે તે, એમાં બાકાયદા આનું સોફ્ટ લોન્ચિંગ જ છે, એમાં કોઈ સંશય નથી. પણ એમાં દરેકે દરેકને અધિકાર હોય છે. આવી જ વાત રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા પોતાના દીકરા રાજદીપસિંહ ઉપર વિશે પણ કરી રહ્યા છે લોન્ચિંગ એના લેવલ પ્રમાણે, રાઈટ? કારણ કે એ દાન ધર્મ કરે છે, એ વર્લ્ડ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એની નોંધ થઈ, એ ટાઈપનું દાન ધર્મ કરે છે. એટલે દરેકને અધિકાર છે. પણ અહીંયા ગણેશભાઈને લાગે કે આપની વાત સાચી છે, કેવળ સોફ્ટ લોન્ચિંગ નહીં, બિલકુલ અસરદાર લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે એનું એક ડોક્યુમેન્ટરી કહી શકાય એ ટાઈપનું એક એના ઉપરનું એક ગીત, અને એની જે અત્યાર સુધીમાં કાર્યો કર્યા એણે અને એના માતુશ્રી ગીતાબા જાડેજા, આ બંને જે કાર્યો કર્યા હોય એના વિઝ્યુઅલ્સ સાથેનું એ જે મ્યુઝિકલ એકદમ કંઠસ્થ રહી જાય એવું જે ગીત ગઈકાલે પેશ કરવા આવ્યું, લગભગ 4-5 મિનિટ સુધીનું છે. એ જોયા પછી તો કોઈ પણ માણસને એમ લાગે કે ભાઈ આ માણસ જે છે એ કમસે કમ આપણા પ્રતિનિધિને લાયક તો છે જ. એટલે આપની વાત સાચી છે. તુલસી વિવાહના નિમિત્તે આ કાર્યક્રમ કરી અને જયરાજસિંહ બાપુએ એના દીકરા જે છે ભાઈ ગણેશ ગોંડલ જે કે છે એનું લોન્ચિંગ કર્યું છે. અને જેટલી ત્યાં હસ્તીઓ આવી હતી, આમ જનતા તો હતી જ તે, પણ જેટલી હસ્તીઓ એટલે કે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ થી માંડીને પરસોત્તમભાઈ રૂપાલા કે મનસુખભાઈ માંડવિયા કે પૂનમબેન કયો કે રીવાબા જાડેજા કયો કે કોણ નતું એની યાદી ટૂંકી થાય, કોણ હતું એની મોટી થાય એમ છે. અનિરુદ્ધસિંહ રીબડા ક્યાં હતા? હા, તેવો શ્રી તો સ્વાભાવિક જ ન હોય, ઓબ્વિયસલી ન હોય ભગવાન, એ તો છે જ ને. એમાં તો કઈ સવાલ જ પેદા નથી થતો ને. મપડ નહીં તો કેવું પડે, મપડ મોડા આધાર તારા ચોસલા કોણ ચડાવશે, ગયા ચડાવણ હારનાર મીઠે ને ભાડો માંગડો. ત્યાં તો ડકો થાય તો છે, જે રાઇવલ છે એ તો છે. પણ જે જયરાજસિંહ બાપુના લેવલના અથવા તો એની જે વાતો છે એના કરતા બધું જ આવ્યું હતું ટોટલ. અને આપની જાણ ખાતર ભાઈ દીક્ષિતભાઈ, આવું ઠઠ્ઠારો કયો તો ઠઠ્ઠારો ને આવો જલસો કયો તો જલસો. બે ઘડી માની લો કે અનિરુદ્ધસિંહ જાડેજા પણ કરે તો તમને જોવા તો મળી શકે. એમાં એવું નથી કે અહીંયા જ આવે તો અહીંયા ન આવે. આપને ખ્યાલ હશે, મહિપતસિંહ જાડેજાએ જીવતા જગતિયું કર્યું હતું, ભૂપેન્દ્રસિંહ અને ચુડાસમા સાહેબ એમાં બધા યાદ. એમાં પણ આ જ પરિસ્થિતિ હતી. એમાં હૈયું દળાઈ ની એટલા લોકો હતા, એટલા મિનિસ્ટર ભૂપેન્દ્રસિંહ પટેલ થી માંડીને પ્રદીપભાઈ જાડેજા થી માંડીને કોણ નતું એમ કયો તો ચાલે. બધા જ કલાકારો ન્યાય પાછા આવી જ બધા વખાણોના અંતે થતું હતું. ટૂંકમાં इस जंगल में एक ही शेर नहीं, આ દોનો શેર હૈ. અને દરેકે બંને તરફ પોતપોતાની લેવલ પ્રમાણેની ક્ષમતા પ્રમાણેના તેઓ શ્રી જે છે એ પ્રદર્શન યોજી રહ્યા છે. એટલે
કાલે તમે કહો કે ભાઈ અનિરુદ્ધસિંહ ક્યાં હતા, સ્વાભાવિક છે અનિરુદ્ધસિંહ હોય નહીં એ તો ત્યાં ફંક્શનમાં, પણ બંને લોકોએ જ્યારે જ્યારે પોતપોતિકા કાર્યક્રમ કરે છે ત્યાંની જનતા જે છે એ સમજે છે કે ક્યાંય કરતા ક્યાંય આપણે આડા આવવું થાય કે કોઈ એક પક્ષમાં લાગે એવું નહીં, બુદ્ધિપૂર્વક બધા લોકો આવે છે. પછી મત તો આપણે જાણીએ છીએ જ્યાં દેવા તો ત્યાં દે, પણ કોઈ પણ માણસ સામેથી એક હાસ્યામાં ધકેલા જવા માંગતા નથી, એટલે બધા આવે છે સાહેબ. ખાસ અનિરુદ્ધસિંહ જયરાજસિંહ એક મેસેજ અનિરુદ્ધસિંહને પણ આપ્યો, કારણ કે 22માં અનિરુદ્ધસિંહ અને તેના પરિવારે ટિકિટ માટે ધમપછાડા કર્યા હતા કે મારા પુત્રને ટિકિટ આપો. છેલ્લે થયું કાંઈ નહીં, ગીતાબાને ટિકિટ મળી. આ વખતે 3 વર્ષ પહેલા જ મેસેજ આપી દેવાનો પ્રયાસ છે, કારણ કે પહેલા તમારે નાગરિક બેંકની ચૂંટણીમાં જીતાડ્યા, ત્યારબાદ વાઇસ પ્રેસિડેન્ટ. હવે આ પ્રકારના તુલસી વિવાહમાં શક્તિ પ્રદર્શનના શબ્દો એટલે તમે દ્રશ્યોમાં દેખાય છે ને તો તમામ સમાજના લોકો આવીને ગણેશનું સન્માન કરે છે. સીએમનું તો કરવું પડે, પ્રોટોકોલ છે, પણ ગણેશનું સન્માન કરે, ગણેશને મળવા આવે. એટલે જયરાજસિંહ પણ સાઈડમાં બેઠા હતા. તો એક મેસેજ અત્યારથી જ જયરાજસિંહ આપી દીધો કે ભાઈ હવે 27માં કોઈ અહીંયા હળી હંચા કરવા આવતા નહીં. હા બિલકુલ છે ભાઈ દીક્ષિતભાઈ, અને સ્વાભાવિક જ છે દરેક માણસને પોતે અથવા પોતિકું બ્રાન્ડિંગ કરવાનો અધિકાર છે ને એ છે જ, એમાં અને કોઈએ છુપાવ્યું પણ નથી. એનો જે મેં આપને કીધું ને ડોક્યુમેન્ટરી ફિલ્મ જેવું જે ગીત એનું લોન્ચ કરવામાં આવ્યું, એ ગીત જે છે એ વાત ગુજરાતીના હેડ અહીંના છે ભરતદાન ગઢવી, એને એ ગીત રચ્યું છે. એના શબ્દો પણ એટલા માર્મિક છે, સંગીત પણ એટલું કર્ણપ્રિય છે, અવાજ પણ જે છે તમને મધુર અવાજ છે, અને બેકગ્રાઉન્ડમાં જે એના દ્રશ્યો વિઝ્યુઅલ્સ જે બતાવ્યા છે એ તો લાગે કે આ ગીત છે ને ભાઈ જયરાજસિંહ બાપુના દીકરા માટે રાષ્ટ્રગીત જેવું છે, અથવા તો બીજ મંત્ર જેવું છે. આ ગીત ગામડે ગામડે જ્યારે પણ ગોંડલમાં વગાડવામાં આવશે તો જયરાજસિંહે પ્રચાર ઓછો કરવો પડશે, એ ટાઈપની એમાં વાત છે. તો એને જયરાજસિંહે મેસેજ આપી દીધો એ હકીકત છે, પણ આપની જાણ ખાતર રાજકારણમાં હંમેશા છેલ્લો ઘા રાણાનો હોય, પહેલો ઘા નહીં. હજી 27 ને 3 વર્ષ છે. આપણે કોઈએ કલ્પના કરી હતી કે જુનાગઢના સોલંકી બંધુ સાથે ગણેશને આવો ડખો થશે અને એને જેલમાં જવું પડશે, એવી કલ્પના તો કોઈએ કરી નહોતી. પણ એટલે જ હું કહું છું કે ભાવિના ગર્ભમાં શું રહ્યું છે એ આજે કલ્પનું અઘરું છે. પણ એટલી વાત હકીકત છે કે નાગરિક બેંકની ચૂંટણીમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયા બાદ ગણેશ ગોંડલની જે રીતે એનું તમારી જાણ ખાતર આપણે કહીએ છીએ ને આ તો ઓવર કોન્ફિડન્સ છે, એમ ઓવર કોન્ફિડન્સ કરતા પણ એનું જે ઓવર બ્રાન્ડિંગ થયું છે આપોઆપે થયું છે. આપની જાણ ખાતર જયરાજસિંહ બાપુએ કરવું ઓછું પડે એટલી હદે એની લોકપ્રિયતા જે છે એ તમને નજરે ચડે, અને નજરે દેખેલી વાત જે આપણે એને કોઈ સરાહના ખોટી કરવાનો પ્રશ્ન નથી, પણ આપણે જોઈએ છીએ. આપણે જે કીધું તેમ કાલે મંચ ઉપરથી પછી ના પાડવી પડી સવિનય કે ભાઈ હવે જે લોકો સન્માન કરવા માંગે છે આપનું સન્માન આવી ગયું એમ માનો, અને તેમ છતાં ત્યાં નહીં તો પણ 500-700 મીટર સુધીની લાઈન હતી લોકોની, અને ના પાડવી પડી હતી. બધા જ લોકોએ આવીને હારતોરા કર્યા, સાલ ઓઢાડી, કોઈએ સાફા આપ્યા, કોઈએ તલવાર આપી, વગેરે વગેરે. અને જેટલા દિગ્ગજ નેતાઓ ઇવન તમને કહું સીએમ સાહેબ થી માંડીને બધા ત્યાં હાજર હતા માન્યો, પણ એનું જે સન્માન થાય એના કરતા પણ લાંબુ અને મોટું અને સુદીર્ઘ કહી શકાય એવું સન્માન ગણેશ ગોંડલનું થયું કાલે. એટલે એ તો હકીકત છે કે એને અત્યારે જયરાજસિંહ બાપુએ જે બીજ રોપી દીધા છે, હવે એ ફળ જયારે થાય ત્યારે એ જુદી વાત છે, પણ કહી દીધા કે આ જે છે એમએલએ મટીરિયલ છે મારો દીકરો હવે પછીનો, અને એનો અધિકાર છે. દરેક મધર ફાધર નો એવો અધિકાર હોય કે પોતપોતિકા જે છોકરા હોય તેનું લોન્ચિંગ કરે. અત્યારે ગણેશ ગોંડલ જે છે એ શિયાળાની ઠંડીની જેમ બધા એની અનુકંપા જે છે એ અનુભવી રહ્યા છે આખું ગોંડલ પંથક. જી જગદીશભાઈ, તમે જેલની વાત કરી, એવું લાગે છે કે જેલમાં ગયા બાદ જે છબી બગડી હતી એ છબી સુધારવાનો પ્રયાસ વારંવાર કરવામાં આવી રહ્યો છે, કારણ કે કોઈ હારા કામે તો જેલમાં ગયા નહોતા, માથાકૂટ હતી, સીસીટીવી આવ્યા, ભલે સામે કેવા વ્યક્તિઓ એનો જિક્ર નથી કરવો, પણ આપણે કોઈ સારું કામ નહોતું કર્યું, તો હવે આ છબી સુધારવાનો પ્રયાસ. છબી સુધારવાનું કરતા તે ગણેશ ગોંડલે બહારથી આવ્યા ને, ગણેશભાઈ બહાર આવ્યા ને, એણે કીધું હતું કે હું જેલમાં રહ્યો એટલો સમય મને સમય મળ્યો એટલે મેં અનેકો પુસ્તકો વાંચ્યા, અને એ પુસ્તક શું હોય તમને ઘડાવે. જો પુસ્તક જેવો કોઈ મિત્ર નથી હોતો, જો માણસ સરખી રીતે એને અનુભવે તો એમાં કેટલીક બાબતો એના મગજમાં આવી હોય કે ભાઈ આપણે જાહેર જીવનના માણસ છીએ, જયરાજસિંહ બાપુના દીકરા ભલે હોઈએ, અને એની છાપ એટલે કે એની જે લડાયક વૃત્તિ છે જગ જાહેર છે, એમાં કઈ છુપા છુપી છે નહીં. પણ
આપણે જાહેર જીવનમાં હોય તો બને ત્યાં સુધી બુદ્ધિપૂર્વક કામ લેવાની જરૂર છે, બળપૂર્વક નહીં, બને ત્યાં સુધી. અને બુદ્ધિ છે એ બળ કરતા પણ વિશેષ કામ લાગી શકે એ આપણે બધા જાણીએ છીએ. એટલે એ પણ એને એક તો મનોમંથન થયું. બીજું એને એમ થયું કે ભાઈ સોફ્ટ રીતે બજારમાં પ્રવર્તો તો પણ તમારી ધાક અને શાખ બંને જળવાઈ જ રહે છે. ધારો કે ગણેશ ગોંડલ કોઈને પગે લાગે તો કાંઈ કોઈ એમ ન સમજે કે હવે આ ભાઈ થઈ ગયા ગાય જેવા, જુઓ, એવું ન સમજે. બલકે એને ખબર પડે કે આટલો સક્ષમ વ્યક્તિ હોવા છતાં એનામાં જે વિનમ્રતા છે, એનામાં જે આદર ભાવ છે, બીજા પ્રત્યે જે એક લાગણી છે એ દર્શાવે છે. એટલે તો એના સંસ્કારમાં ખપી જાય. કારણ કે સંસ્કૃતમાં સુભાષિત શું છે? ક્ષમા વીરસ્ય ભૂષણમ. હવે નબળા લોકો હોય, હું કઈ કરી ન શકું તો ક્ષમાનું આવે હું. આ બધું જ કરી શકવા સક્ષમ હોય તેમ છતાં જો કોઈને ક્ષમા આપી દે તો એનો ઈ ગુણ વધુ ઉત્તમ થઈ જાય. તો ગણેશ ગોંડલે જેલમાં ગયા પછી આવીને સ્વયંએ પણ પોતાની જાત સુધારી છે. અને એનું જે આસપાસનું મિત્ર મંડળ કે સલાહકાર જે કોઈ હોય તે જયરાસિંહ બાપુને, કે એને અત્યારે એ છાપ જે છે એ જેલમાં ગયા પછીથી ભૂંસવાને બદલે અત્યારે એનું ઉજળું ચિત્ર જે છે એ વધુ ઉજ્જવળ બન્યું છે. એમાં કોઈ સંશય નથી. અને આપને એક બીજું કહી દઉં, ગોંડલ પંથકની રાજનીતિ જે છે, જેના માટે આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ, બંને જાડેજા પરિવારોનો હાહાકાર મચીએ છે, આપણે દુનિયા જાણીએ છીએ, ત્યાં જેલમાં જવું એ શર્મનાક વાત નથી. ત્યાં દુષ્કૃત્ય કરવું એ શર્મનાક વાત છે. એમાં ના નહીં. કલંકિત જેને કહી શકાય, મોઢું સતાડવું પડે એવું કરવું એ શર્મનાક વાત છે. દાખલા તરીકે જુનાગઢનો જે કિસ્સો એને બન્યો તે માની લ્યો કે ગણેશ ગોંડલ ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગી ગયા હોત તો અત્યારે થૂથું થતું હોત અથવા તો શર્મનાક ગણાતો. આપણે એમ નથી કહેતા કે એને ઝઘડો કર્યો સારું કર્યું, પણ ત્યાંની માનસિકતા જે છે એ હું આપને કહું છું કે ન્યા સર લડે ને ધડ પડે એના જેવી વાતો છે. પીછેહટ કરે ને ઈ એનામાં શર્મનાક છે. જેલમાં તો જાય જ, તો સમજે. જેલમાં તો બધા અનિરુદ્ધ બાપુ જેલમાં ગયા છે. જેલમાં જવું એ બધું ત્યાં ગૌરવમાં ગણવામાં આવે છે. ખાલી તમે કયા સેન્સમાં જાઓ છો એ મહત્વનું છે. એટલે મેં જે તે દિવસે કીધું હતું ને આજે તમને રિપીટ કરું કે ગણેશ ગોંડલનું નાની વયે જેલમાં જવું એને આપણે ડેબ્યુ કેવું પડે, ડેબ્યુ. હવે એને જેલનો ભય પણ વયો ગયો, શર્મનો ભય. આમ તો એને ભય તો હતો નહીં, પણ એમ લાગે ને કે ભાઈ આવડો છોકરો ઉજ્જવળ વ્યક્તિત્વ છે, એના લુગડે બીજો કોઈ ડાક નથી, ના જેલમાં જવું પડ્યું. હવે એ ડેબ્યુ થઈ ગયું એટલે એક જે ક્ષોભ જેને કહી શકાય, એક ક્ષોભ પણ હવે હટી ગયો જેલ વગેરેનો. એટલે હવે આમ તમે જુઓ તો એ ડેબ્યુ થઈ ગયા, પરિપક્વ થઈ ગયા. એટલે હવે જેલ ને મેલ પાછું હરખું લાગવા માંડ્યું. એટલે તમારી જાણ ખાતર એ આખા પંથકમાં કોઈએ ગઈકાલે હું તમને આ તુલસી વિવાહનો કાર્યક્રમ હતો ત્યારથી માંડીને જેલમાંથી છૂટ્યા ત્યાં સુધી કહું, કોઈએ એમ નથી કીધું કે ઓહો હવે તમે જેલમાં જઈ એટલે અભડાઈ ગયા. એવું નથી. બલકે બધાને ખબર પડી કે હવે સારું થયું, સારી રીતે લોન્ચ થયા. ત્યાં માન્યતા એવી છે લોકોમાં.